નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશમાં અવસાન પામેલા નાગરિકો વડોદરા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દિવાળીપુરા એડવોકેટ હાઉસમાં વડોદરા વકીલ મંડળ તમામ વકીલો ભેગા મળીને 5 મિનિટનો મૌન વ્રત રાખી મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતમાં વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ તથા એડવોકેટ રીતેશ ઠક્કર તથા એડવોકેટ ડિમ્પલ બ્રહ્મભટ્ટ તથા એડવોકેટ સ્નેહલ સુત્રી આ તમામ વકીલોની હાજરીમાં અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના સર્જાઈ અને મુસાફરોનું અવસાન થયું તે લઈને વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ અને એડવોકેટ રીતેશ ઠક્કર મીડિયા સમક્ષ માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ગઈકાલે અમદાવાદથી જે પ્લેન લંડન જઈ રહ્યું હતું એમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, પ્રવાસીઓ હતા અને ગુજરાતના પૂર્વ સીએમ પણ હતા વિજયભાઈ રૂપાણી। અને આ અચાનક પ્લેન જે બિલ્ડિંગ પર પડ્યું ત્યાં ડૉક્ટરો અને બીજા સ્ટુડન્ટો પણ હતા અને જે જાનહાનિ થઈ છે, તો આ તમામ જાન ગુમાવનારના આત્માને શાંતિ મળે, એમના દિવ્ય આત્માને મોક્ષ મળે તે માટે, તેમજ તેમના કુટુંબીજનો, પરિવારજનોને ભગવાન આ આકસ્મિક અચાનક આવી પડેલી આફત સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે તે માટે અમે બરોડા બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે। સરકાર કે કોઈ પણ હોય એમને ગમે એટલું વળતર જાહેર કર્યું હોય, પરંતુ જે કુટુંબીજનો એ પોતાનો વ્યક્તિ ગુમાવેલો છે એને જ ખબર હોય કે આ ખોટ કદાપી કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે એવી નથી। અને આજે અમે પણ એવા હૃદયદ્રાવક દ્રશ્યથી એવા દુઃખી થઈ ગયા છે કે અમે ભગવાનને આ દિવ્ય આત્માઓને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। તેથી તમામ વકીલ મિત્રોએ ભેગા થઈ આજે તમામ જે મુસાફરી કરનાર જેમને જાન ગુમાવ્યો છે અને જેમને ઈજાઓ થઈ છે એ જલ્દી સાજા થઈ જાય, અને જેમને ઈજાઓ થઈ છે તે સાજા થાય, અને જેમને જાન ગુમાવ્યો છે એમના આત્માને શાંતિ મળે એ માટે હૃદયપૂર્વક અમે આજે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।